નમસ્કાર મિત્રો, હું છું કે બરે ફ્રોમ દેવગઢ બરે નવા એક બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે હું આવ્યો છું અડાલજની વાવ, રાણી રૂડાબાઈની વાવ પર। તો બ્લોગમાં તમે બન્યા રહેજો। હું અંદર જઈને તમને વાવનો પૂરો દ્રશ્ય નજારો દેખાવું। તો ચાલો કન્ટિન્યુ તમે મારી સાથે બન્યા રહો। મિત્રો, ટિકિટ બારી છે ભારતીય નાગરિકના 25 રૂપિયા છે। અંદર એન્ટર થતાં આપણને એવું લાગે જ નહીં કે ભાઈ અહીંયા કંઈ હશે, પણ એકદમ એવું જ લાગે કે કશું છે જ નહીં અહીંયા। પણ અંદર જઈએ પછી ખબર પડે। આ તમે દેખી શકો છો, અહીંયા થોડો ઘણો ઇતિહાસ કોતરેલો છે। મિત્રો, વાવના એન્ટ્રન્સમાં આ એક શિલ્પ કલા કોતરણી કરેલી છે, જે તમે દેખી શકો છો। એન્ટ્રન્સ પ્રવેશ દ્વાર છે। મિત્રો, આ વાવ 3 પ્રવેશ દ્વાર ધરાવતી હોવાથી આપણે એને જયા પ્રકારની વાવ માનવામાં આવે છે। મિત્રો, આપણે વાવના લોકેશન વિશે વાત કરીએ તો આ વાવ ગુજરાતના અમદાવાદ પાસેથી પસાર થતા સરખેજ અને ગાંધીનગર ધોરીમાર્ગ પર ગાંધીનગર પાસે આવેલ એક અડાલજ કરીને ગામ છે, એ ગામમાં આવેલી છે। આ વાવ કુલ 5 માળ ઊંડી છે અને આ વાવ હિન્દુ અને મુસ્લિમ સ્થાપત્યનું મિશ્રણ છે એમ માનવામાં આવે છે। આ વાવના નિર્માણમાં તે સમયે કુલ 5 લાખ જેટલો ખર્ચ થયો હતો। આ વાવની પાછળ એક રાણીનો ઇતિહાસ છુપાયેલો છે, જે આપણે આગળ જાણીશું। તો ચાલો મિત્રો, આપણે જાણીએ આ ઇતિહાસ વિશે। પાટણના રાજા વીરસિંહ વાઘેલાની વિધવા રાણી રૂપાબાઈ આ વાવ પ્રેમ અને બલિદાનનું પ્રતીક છે। 15મી સદી વખતે ડંટાઈ દેશ એટલે કે આજના અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના, જેમાં વાઘેલા વંશના રાજા વીરસિંહનું રાજ હતું। રાણા વીરસિંહ અને રાણી રૂડાબાઈએ તેમના પ્રજાજનો માટે માતા અને પિતા જેવો વાત્સલ્ય અને પ્રેમ રાખતા। તેની પ્રજા રાણી રૂડાબાઈને સન્માનથી રૂપાબાઈ તરીકે કરીને બોલાવતા। સૌપ્રથમ અડાલજની વાવનું નિર્માણ વીરસિંહે કરાવ્યું હતું, પરંતુ તે સમયે 1498માં અમદાવાદના સુલતાન મહંમદ બેગડાએ ડંટાઈ દેશ પર ચઢાઈ કરી અને તે દેશ પર કબજો કર્યો। આ યુદ્ધમાં વીરસિંહ વીરગતિ પ્રાપ્ત કરે છે અને વાવનું કામ અધૂરું રહી જાય છે। બીજી તરફ વિધવા રાણી રૂપાબાઈના સુંદરતા પર મોહિત થઈ ગયેલા ગુજરાતના સુલતાન મહંમદ બેગડાએ તેમની સમક્ષ વિવાહનો પ્રસ્તાવ મૂકે છે। પતિના અવસાનથી વ્યતીત થઈ રૂડાબાઈ પાસે કોઈ વિકલ્પ નહોતો, તો હવે તે કરે શું? રાણીએ સુલતાનના સમક્ષ એક શરત મૂકી કે મારા પતિએ શરૂ કરાવેલી આ વાવ જો તમે ફરીથી આનું નિર્માણ કરાવો તો હું તમારી સાથે પરણીશ। આ વાત સાંભળતા સાથે સુલતાન તાત્કાલિક 1499માં આ વાવનું નિર્માણ કરાવ્યું। વાવ બન્યા બાદ રાજાએ રૂડાબાઈને તેમનું વચન યાદ અપાવ્યું। સ્વર્ગસ્થ રૂડાબાઈ તેમના વીરસિંહને સમર્પિત હતા અને તે સમયે રૂપાબાઈ તેમની લાજ સાચવવા માટે આ વાવ તરફ આગળ વધે છે અને આ કૂવા તરફ ઊભા રહીને પોતાના પતિને યાદ કરે છે મનોમન, અને તેમના પતિના સ્વાભિમાન ખાतिर અને તેમના માન ખાतिर આ કૂવામાંથી કૂદીને જળ સમાધિ લે છે અને સતી થાય છે। આમ આપણે આ આખો વાવનો ઇતિહાસ દેખ્યો મિત્રો। મિત્રો, બહારના એન્વાયરમેન્ટ કરતાં અંદરની હવા બહુ ભેજવાળી હતી, એકદમ બહુ બફારો થતો હતો। દેખી શકો છો તમે, એમ એકદમ પરસેવાવાળા થઈ ગયા। આ કંઈક કબરો જેવું બનેલું છે, પણ મને બી એટલી બધી કંઈ ખાસ આઈડિયા નથી। હવે આપણે અંદરથી તો વાવ પૂરી દેખીએ, પણ હવે આપણે બહારથી બી દેખીએ। પણ મિત્રો, અહીંયા બહારથી તમે દેખવા જાઓ છો તો બહુ ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે કોઈ રેલિંગ કે કોઈ પ્રોટેક્શન કરેલું નથી। જો ફોટોગ્રાફી કરવા જશો અને ધ્યાન નહીં રાખશો તો છેક ઊંડી અંદર જઈને પડશો, 5 માળ ઊંડા, બરાબર, અને આરામથી જાનહાનિ થઈ શકે છે। તો આનું ખાસ ધ્યાન રાખવાનું તમારે, બરાબર। અમુક જગ્યાએ જાળી કરી છે, અમુક જગ્યાએ નથી કરી, તો આપણે ખાસ ધ્યાન રાખવાનું। નાના છોકરાઓને એવું તો જવાનું એવોર્ડ જ કરવું, મારું માનો તો આપણે અહીંયાથી ઉપર રહીને વાવ આ ટાઈપની કંઈક દેખાય છે, જે તમે હાલ આ દેખી રહ્યા છો। તો મિત્રો, તમે ઉપરથી બી વ્યૂ દેખ્યો છે વાવનો। પાણીમાં જવા માટે
પાણી નીકળવા માટે પહેલાં અહીંયાથી પાણી કાઢતા હતા. અહીંયા વધારાનું હોય ને એટલે અહીંયાથી આ પાણી અહીંયાથી પિયત માટે જેટલું છે. હા